બધા જાનવરો ખુશ થઈ ગયા. હેપી ન્યૂ યર! અને બધા આનંદ મનાવવા લાગ્યા. પછી બધાએ જ્યારે શેરખાન તરફ જોયું ત્યારે તેમની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. શેરખાનની પથ્થરની બેઠક હવે સિંહાસનમાં ફેરવાઈ ગઈ. બધા જાનવરો તેને જોઈને ખુશ થઈ ગયા. પણ જ્યારે બધાએ સિંહાસનના પાયા સાથે ગોલ્ડીને લપેટેલો જોયો ત્યારે ચોંકી ગયા. આ બધું શું થઈ ગયું? ગોલ્ડી, તું અહીંયા શું કરી રહ્યો છે? હું તો બસ પાર્ટીમાં એન્જોય કરવા આવ્યો હતો. હું સમજી ગયો કે તું શેના માટે આવ્યો હતો. અંધારું થતાં શેરખાન પર હુમલો કરીને તેમને નુકસાન પહોંચાડવા માંગતો હતો. પણ અંધારું થતાં જ મેં મારા જાદુથી તેમને સિંહાસન પર બેસાડી દીધા અને તમે તેના પાયામાં લપેટાઈ ગયા. તારી કિસ્મત ખૂબ જ ખરાબ છે ગોલ્ડી. એ ભાગો! આમ કહીને ગોલ્ડી ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી ગયો. તારા આ સરપ્રાઈઝના બદલ ખૂબ ખૂબ આભાર મોટા પપૈયા. આના કારણે જ મારો જીવ બચી ગયો. જ્યાં સુધી હું જંગલમાં છું ને, કોઈ હેરાન નથી કરી શકતું અને તમને કોઈ ખતમ પણ નથી કરી શકતું. આ સાંભળીને બધાએ તાળીઓ વગાડી. પછી બધા જાનવરોએ ખૂબ જ મસ્તી કરી અને ન્યૂ યર પાર્ટીને સેલિબ્રેટ કરી.